અમદાવાદના બોપલ વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સોસાયટીમાં ગાડી પાર્ક કરવા બાબતે અપશબ્દો બોલવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારી થઈ ગઈ હતી। આરોપ છે કે આરોપીઓ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને અપશબ્દો બોલતા ફરિયાદીએ અપશબ્દો બોલવાની ના પાડી હતી અને જે બાદ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ મારામારી કરી દીધી હતી। આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમરેલીના નાની ધારીમાં ઘરમાં દીપડો ઘૂસી જતા મચી અફરાતફરી। અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાંક મકાનો સુધી પહોંચી રહ્યા છે। આવી જ એક શ્વાસ અદ્ધર કરી દેનારી ઘટના ખાંભા તાલુકાના નાની ધારી ગામમાં મોડી રાત્રે બની, જ્યાં એક દીપડો પરિવારના ઘરમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ। નાની ધારી ગામના રહેવાસી પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં મોડી રાત્રે અચાનક એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો। દીપડો ઘરમાં ઘૂસી જતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા અને ભારે દહેશત ફેલાઈ ગઈ। જો કે પ્રતાપભાઈ અને તેમના પરિવારે ગભરાવાને બદલે અદ્ભુત સમય સૂચકતા વાપરી હતી। તેમણે જીવના જોખમે સાવચેતી દાખવી ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા અને દીપડાને રૂમમાં જ પૂરી દીધો હતો। આ ત્વરિત નિર્ણયને કારણે દીપડો ઘરની બહાર નીકળી શક્યો ન હતો અને ગામના અન્ય લોકો પર થનાર સંભવિત હુમલો કે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જ ખાંભા વન વિભાગનો કાફલો હરકતમાં આવ્યો। આરએફઓ નિપુલ લખુમ સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। રાત્રિના અંધકારમાં દીપડાને પકડવો પડકારજનક હોવાથી વન વિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। અંદાજે 1.5 કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે રૂમમાં પુરાયેલા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ ગનથી શૂટ કરી બેભાન કર્યો હતો। દીપડો બેભાન થતાં જ તેને સલામત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો। દીપડો પાંજરે પુરાતા જ પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાની ધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો આ તરફ દમણની દુકાનમાં દીપડો ઘૂસી ગયો। દમણમાં દીપડાની દહેશત વધી રહી છે। શિકારની શોધમાં ફરતો દીપડો એક દુકાનમાં ઘૂસી ગયો હતો। નાઇટ માર્કેટમાં આવેલી એક દુકાનમાં દીપડો આવી ચડતા નાસભાગ મચી ગયો હતો। મીઠાઈની દુકાનના બીજા માળે દીપડો સંતાયો હતો। આ અંગેની જાણ દુકાન માલિક અને અન્ય લોકોને થતા ફફડાટ ફેલાયો હતો। તુરંત વન વિભાગ, ફાયર અને પોલીસની ટીમને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા। દીપડાને ઝડપવા કાર્યવાહી કરવામાં આવી હતી। પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસ કર્યા। બીજી તરફ મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની 100 મિલમાં દીપડો દેખાયો હતો। દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો ધોબી તળાવ વિસ્તારમાં સહિત એક જ રાતમાં જુદા જુદા 3 વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાને કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું અને દીપડાને ઝડપવા પાંજરું ગોઠવી અને પ્રયાસો હાથ ધર્યા હતા। દીપડાની હાજરીને કારણે સલામતીના ભાગરૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે, જે મુજબ મોડી રાતથી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘરમાંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા। ખંભાળિયામાં આખલો કેનાલમાં ફસાતા જેસીબીની મદદથી કાઢવો પડ્યો। શહેરના રસ્તા પર આતંક મચાવનાર આખલો જ્યારે કેનાલમાં ફસાઈ ગયો તો તેને જેસીબીથી બહાર કાઢવો પડ્યો। દ્વારકાના જામ ખંભાળિયામાં રોડને બાનમાં લેનારો આખલો દોડતા દોડતા કેનાલમાં ફસાઈ ગયો હતો। દ્વારકા જામનગર હાઈવે પર ખંભાળિયા બાયપાસ પાસે પસાર થતી પાણીની પાઇપલાઇનની કેનાલમાં આખલો ફસાયો હતો। આખલાએ બહાર નીકળવા માટે ધમપછાડા કર્યા હતા, પરંતુ આખલો બહાર નીકળવામાં સફળ નહોતો થયો। આ અંગેની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને થતા તેમણે તુરંત જેસીબીને બોલાવીને રેસ્ક્યુ શરૂ કર્યું હતું। 3 કલાકની ભારે જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો। ચંડોળા તળાવ, વિસનપુર તળાવ બાદમાં હવે અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલિશન। ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ અને હવે અમદાવાદના વટવા તળાવમાં મહા ડિમોલેશન શરૂ કરાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને દબાણમુક્ત કરવાના અભિયાન હેઠળ વટવા વિસ્તારમાં મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ। વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનરવટ તળાવની આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો પર સવારથી જ મનપાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું। સવારથી જ વટવાના વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવને ઇન્ટરલિંક કરવાનું હોવાથી દબાણ દૂર કરવામાં આવ્યા। કોર્પોરેશન દ્વારા વટવા વાનરવટ તળાવની 58,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। 430 રહેણાંક અને 30 કમર્શિયલ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ દબાણ દૂર કરવા માટે 10 હિટાચી અને 5 જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો। 4 ફેઝમાં 8 ટીમે ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3 કલાકમાં એક મસ્જિદ અને 2 મંદિર એમ કુલ 3 ધાર્મિક સ્થાન સિવાયના તમામ બાંધકામોને તોડી પાડ્યા હતા। શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાન અને કોર્પોરેશનના 300 અધિકારી કર્મચારી આ કામગીરીમાં જોડાયા હતા।
સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. વિસ્થાપિત પરિવારોને ઠંડીમાં ઘર વિહોણા ન રહેવું પડે એ માટે નજીકના આશ્રય ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા. તેના માટે એમટીએસની બસની વ્યવસ્થા કરાઈ હતી. આ દરમિયાન વિસ્થાપિત પરિવારો માટે નાસ્તો તથા પાણીની વ્યવસ્થા કરાઈ હતી. તો દબાણની કાર્યવાહી દરમિયાન તંત્રની માનવતા પણ જોવા મળી. ડિમોલેશન થઈ રહ્યું હતું એ દરમિયાન ત્યાં પાસે આવેલી ગોપાલ પાર્ક સોસાયટીમાં એક ભરવાડ સમાજના સીમંતનો પ્રસંગ હતો, જેથી દબાણવાળી જગ્યામાં મંડપ બાંધી ત્યાં રસોડું કરાયું હતું. સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે એને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા એ જગ્યામાં બપોર બાદ ડિમોલેશન કરવાનો નિર્ણય લેવાયો હતો.